સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજની આ સવારની શરૂઆત વ્લોગની શરૂઆત થઈ છે ગામડાની એક અદ્ભુત સફર સાથે. આજે પહોંચી ગયા છીએ દાદાની વાડીએ ગામડે, અને આજે જે છે લીંબુ ઉતારવા માટે અમારે જવાનું છે. લીંબુનો ભાવ ખૂબ વધારે છે પણ લીંબુ પણ ઓછા છે, એટલે જોઈએ છીએ કેવી રીતે અમે લીંબુ ઉતારીએ છીએ. તો આ તરફ હાથમાં લઈ લીધી છે ડોલ, અને આગળ અમારી આકડ જાય છે, અને લીંબુડીમાં હવે પહોંચી ગયા છીએ ફાઇનલી. જોઈએ છીએ કેવા લીંબુ છે અને કેટલી માત્રામાં છે. લીંબુ ખૂબ ઓછા છે પણ આપણે તો ઉતારવાના છે ને એક ગાડી પૂરી કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આમાંથી લીંબુ લેવા તો મુશ્કેલ છે પણ આકડથી જેટલા પડે છે એટલા પાડવાના છે. પૂરેપૂરા 1 ડઝન લીંબુ મેં ઉતારી નાખ્યા છે, અને હવે જવાનું છે સણોસરા. એટલે અહીંથી નીકળીએ છીએ. કામ ઘરનું ચાલુ છે એટલે સણોસરા સામાન લેવા જવાનું વારંવાર થતું હોય, તો હવે ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ. ઉનાળામાં ગામડે આવીએ એટલે એક આ મજા તો હોય જ છે, જે તમને ખબર હશે, કેરીની મજા. જુઓ અહીંયા સરસ મજાની કેરી કટ કરીને રાખી દીધી છે, મરચું મીઠું ભભરાવીને. હવે બસ ખાવાની છે, એન્જોય કરવાનું છે. જેટલા પણ દિવસ અહીંયા રહેવાનું છે એન્જોય કરવાનું છે, એમાં કાંઈ બાકી નથી રાખવાનું. તો પછી આવીને હવે અપડેટ જોવા માટે મારા વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. કમેન્ટ કરી દેજો તમારું ગામ કયું છે અને ત્યાં તમારે આંબા છે કે નહીં, એની કમેન્ટ કરી દેજો. અને સરસ મજાની આ કેરી જે છે એને ખાવાની કેટલા લોકોને મજા આવે છે એ પણ કમેન્ટ કરી દેજો. મીઠું મરચું ભભરાવીને કેસર કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ચાલો આપણે ખાઈએ. વાહ! ઘરના રિનોવેશનની સાથે અમે અમારી વાડીમાં પણ એક સરસ મજાની આ ઓવડી છે, સ્ટોર રૂમ બનાવેલો છે, અને ત્યાંનું જે ચણતર છે પૂરું થઈ ગયું છે, પણ હવે એને અત્યારે અમે પાણી પાઈએ છીએ. પ્લાસ્ટર હજુ બાકી છે. જુઓ, અહીંયા સરસ મજાનો સ્ટોર રૂમ બનાવ્યો છે અને એનું અહીંયા પ્લાસ્ટર હજી બાકી છે. સરસ મજાનું અહીંયા પાણી પાય છે અત્યારે અમારા કાકા. જુઓ એનું ટેલેન્ટ જુઓ. અહીંયા નીચે ઊભા આખી દિવાલોને સરસ મજાની પલાળી દે છે. એટલે પાણી પાવાનો મેઇન રીઝન એ છે કે પ્લાસ્ટર કરો એટલે પ્લાસ્ટર સારી રીતે ચોંટી જાય અને ભીતરાઓ છે મજબૂતાઈ પકડી લે. બસ એના માટે જ આ આખી તૈયારી છે. હવેના કન્ટિન્યુ વ્લોગ આવવાના છે, તો પછી વ્લોગને જોતા રહેજો. કેવા લાગે છે ગામડાના વ્લોગ એ પણ કમેન્ટ કરતા જજો. હવે આપણે ચડવું છે અહીંથી ઉપર. ધીમે ધીમે આપણે ચડી જઈશું ઉપરની સાઈડ. ધ્યાન રાખવું પડે એવું છે. ઘણી બધી ઊંચાઈ ઉપર આવી ગયા છીએ, અને અહીંથી હવે પાણી પાવાનું છે. કન્ટિન્યુ રહેજો. મારી પાછળ જે છે એ લીમડો છે, અને અહીંથી જુઓ આખો વ્યૂ આવે જોરદાર. કરો જુઓ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વારો મારો છે પાણી પાવાનું. ઉપર ચડી ગયો છું. જુઓ, અહીંથી ઝૂમ આઉટ કરીને તમે બતાવો કઈ રીતનું આખું પ્લાન છે. તડકો અત્યારે ખૂબ વધારે છે, કારણ કે સુરતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. તો ગામડામાં તો ઓબ્વિયસલી 50 આસપાસ પહોંચી જતું હોય, 48 થી 50 ની વચ્ચે થાય છે. ઝૂમ આઉટ. સાવધાની રાખવી અહીંયા ખૂબ જરૂરી બને, કારણ કે નજર હટી તો દુર્ઘટના ઘટી એવી વાત છે. પણ પાણી અહીંયા સરસ રીતે પીવાઈ જવું જોઈએ એવો આપણો ગોલ છે. અલ્ટિમેટલી તો આપણો ગોલ જે છે એ સાર્થક થવો જોઈએ. વિજયભાઈ શેઠ બેહી ગયા છે હરગવો લઈને. કેટલામાં આપવાનો છે? 50ની પૂળી છે. જેને ઓર્ગેનિક સરગવો મગાવવાનો હોય એ ઓર્ડર કરી દેજો, એટલે બધું તમારી ડીલ ફાઇનલ થઈ જાય. હાય ફ્રેન્ડ્સ, વ્લોગને અહીંથી કરીએ છીએ કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે બીજો દિવસ અને આજે જઈએ છીએ વાડી તરફ. વાતાવરણ ખૂબ વધારે ગરમીવાળું છે, તડકો વધારે છે, પણ તડકામાં પણ ફરવાની મજા આવે, કારણ કે ગામડામાં વૃક્ષો વધારે હોય એટલે ઠંડક પણ વધારે હોય. જુઓ, આ રીતનો કંઈક મોર્નિંગનો વ્યૂ છે. અને આ તરફ છે દેશી ધોરિયા પદ્ધતિ. ધોરિયા પદ્ધતિથી હજુ પાણી પવાતું હોય અમુક જગ્યાએ. જોઈએ પાણી ક્યાંથી આવે છે. જો અહીંથી પાણી આવે છે, અને અહીંયા બા આ બધી કોથળીઓ ધોવે છે. ઘરકામ ચાલુ છે એટલે એની આ ખાલી થયેલી કોથળીઓ ધોવે છે, અને આમ પાણી જાય છે. આ અમારી વાડી છે.
અને બીજું અમારી વાડીમાં બધા જ ફ્રૂટ છે, એટલે દરેક ફ્રૂટ તમારે બહાર લેવા જવું ન પડે, બધું જ તમને વાડીમાં મળી જાય. જુઓ અહીંયા આ કેળાની ઘડ છે, આખી લૂમું છે, 1 2 અને આ 3 સરસ મજાના કાચા કેળા છે. પાકે એટલે ખાવાની મજા આવે, ઓર્ગેનિક. જેને જેને ઓર્ડર આપવાનો હોય આપી દેજો કમેન્ટ બોક્સમાં. દેખો ના ગાઈઝ, અહીંયા જુઓ આ ગામડું છે યાર, શહેરની ભાગદોડ વાળી જીવનમાં આપણે વ્યસ્ત છીએ. તો ગાઈઝ બપોર પછી આફ્ટરનૂન થઈ ગયું છે અને સરસ મજાના કપડાં પહેરીને હું થઈ ગયો છું રેડી, કારણ કે આજે મારે શૂટિંગ કરવાનું છે, 2 વિડીયો રીલ્સ શૂટ કરવાની છે અને આવનારા જે અપકમિંગ ઇવેન્ટ છે મારા એન્કરિંગના જે પાર્ટી છે એમને મારે વિડીયોઝ મોકલવાના છે. તો બસ સરસ મજાના લુક સાથે રેડી થઈ ગયો છું અને વાડીમાં આવી ગયા છીએ. તો મજા આવે છે, અહીંયા વાતાવરણ પણ ખૂબ સારું છે અને આગળના વિડીયોમાં બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અને એવો ને એવો સપોર્ટ આગળ પણ મળતો રહેશે. એટલે ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો તો નીચે બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિશેષ આ વ્લોગ કેવા લાગે છે એ પણ જણાવજો અને આવા જ વિડીયોઝ નિહાળવા માટે તમારા તમામ ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો.